બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં મશાલ સર્કલ પાસે ભૂવો પડ્યો હોવાની ઘટના બની છે। પાલનપુર વિસ્તારની આ ઘટના સામે આવી છે। ગાયત્રી પોઝિશન સ્ટોર પાસે વારંવાર ભૂવા પડે છે તેમજ યોગ્ય તપાસ કરાવી કાર્યવાહી કરાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। તો રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સામે આવી છે। કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે તો પાલિકા કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। તો સુરતની આ ઘટના કે જ્યાં મશાલ સર્કલ પાસે ભૂવો પડવાની ઘટના બની છે। વડોદરામાં માથાભારે પશુ માલિકો પર પાલિકાના 4 હાથ અને આજવા રોડ પર બેફામ બનેલા પશુ માલિકે જાહેર રસ્તા પર ઢોર દોડાવ્યા હોવાની ઘટના સામે આવી છે। જાહેર માર્ગ પર જોખમી રીતે ઢોર દોડાવતા ઉઠ્યા છે અનેક સવાલો। પશુ માલિકોને પોલીસનો પણ કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી તો નંબર પ્લેટ વિનાની બાઇક પર દંડા સાથે દહેશતનો માહોલ સર્જો છે। પાલિકાની ઢોર પકડ પાર્ટી સાથે પશુ માલિકોની સાંઠગાંઠ હોવાની પણ ચર્ચા સામે આવી છે। શહેરમાં રખડતા ઢોર લઈ ચૂક્યા છે અનેકનો ભોગ અને તેમ છતાં પણ આ પ્રકારના દ્રશ્યો અવારનવાર સર્જાતા હોય છે। ઉનાળાની સિઝનની સૌથી પ્રિય વસ્તુ જો કંઈ હોય તો તે છે કેરી અને કેરીના રસિકો કેરી ખાવા ઉનાળાની કાગડોળે રાહ જોતા હોય છે અને તેમાં પણ અલગ અલગ જાતની કેરીનો આનંદ માણવા માટે લોકો તલપાપડ થાય છે। ત્યારે આજે વાત કરવી છે એક એવા શિક્ષકની જેઓએ વૈજ્ઞાનિક અભિગમ સાથે 1.5 વીઘામાં 400 ઉપરાંત કેરીના 35 જાતના છોડ વાવી સૌ કોઈને વિચારવા પર મજબૂર કરી દીધા છે। જી હા, ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશ કુમાર જેઓ એક શિક્ષક છે તેમણે આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડીને કેરી વાવી છે અને જેમાં ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સોનપરી, રસરાજ, વિશ્વની સૌથી મોટી કેરી નૂરજહાં અને સૌથી મોંઘી જાપાનીઝ મિયાઝાકી મેંગો પણ તેમના ખેતરમાં ખીલી રહી છે। આશરે 420 જેટલા ટોટલ પ્લાન્ટ છે જેમાં 370 જેટલી કેસર કેરીના છે અને બાકીના જે છે એ દેશ અને વિદેશની જુદી જુદી ખૂબ સુંદર જાતો અમે વાવેલી છે। 10 વર્ષ પછી તમે યાદ રાખજો કે કેસરને ટક્કર મારશે સોનપરી। ગત વર્ષે આણંદ કૃષિ યુનિવર્સિટીએ એક જાત વિકસાવી જેનું નામ હતું આણંદ રસરાજ, તો એની પણ આપણી પાસે વેરાયટી છે। વિદેશી જાતોની વાત કરીએ તો સૌથી મોંઘી કેરી વિશ્વની આપ સૌ જાણતા હશો જાપાનીઝ મિયાઝાકી મેંગો, મૂળ જાપાનની કેરી છે અને ભૂતકાળમાં 2.5 લાખ રૂપિયા ડઝનમાં વેચાયેલી છે। એના 2 પ્લાન્ટ છે ને એમાં પણ આ વખતે એક પ્લાન્ટમાં ફ્રૂટિંગ છે। ખાસ વાત એ છે કે તેમણે ઇઝરાયેલી ખેતી પદ્ધતિનો અભ્યાસ કર્યો છે। આ પદ્ધતિમાં ડ્રીપ ઇરિગેશન, મલ્ચિંગ અને ચોક્કસ પોષણ વ્યવસ્થાપનનો ઉપયોગ થાય છે જે પાણીનો બચાવ કરે છે। આમ તેમણે શિક્ષણ, વિજ્ઞાન અને પરંપરાગત ખેતીનું સંયોજન કરી એક અદ્ભુત પરિણામ મેળવ્યું છે। અરવલ્લી જિલ્લા વાસીઓને હવે કેરીઓ માટે સૌરાષ્ટ્રની કેરી રાહ નહીં જોવી પડે। ખાસ કરીને અરવલ્લી જિલ્લાના જે ધનસુરા પાસે આવેલું જે સિક્કા છે ત્યાં હિન્દુપુરામાં આંબાવાડી બનાવવામાં આવી છે જ્યાં અલગ અલગ પ્રકારની 35 જાતની કેરીઓ જોવા મળશે કે અહીં અલગ અલગ 35 જાતના દેશ વિદેશમાંથી લાવેલા છોડો સાથે જ 1.5 વીઘામાં 400 ઉપરાંત છોડ અહીં વાવવામાં આવ્યા છે। ખાસ કરીને સૌથી મોંઘી કેરી કે જેનું નામ છે જાપાનીઝ મિયાઝાકી જેનું પણ અહીં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે। અહીં તમને સૌથી મીઠી એટલે સૌથી ગળી કેરી પણ મળી જશે। ડાયાબિટીસના જે લોકો છે, દર્દીઓ છે તેમના માટે પણ કેરી અહીં મળી જશે અને સાથે જ 12 માસ કેરી મળી શકે તે પ્રકારનું પણ અહીં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે। એટલે અલગ પ્રકારનું દેશ વિદેશમાંથી જે પ્રકારે કેરીઓના છોડ લાવી અને જે અહીં ખેડૂત છે જેઓ ખુદ એક વૈજ્ઞાનિક વિજ્ઞાન શિક્ષક છે તેમના દ્વારા એક અનોખો વૈજ્ઞાનિક અભિગમ સાથે અહીં પ્રયોગ કરવામાં આવ્યો છે અને પ્રયોગ સાથે જ તેઓ છેલ્લા 3.5 વર્ષની તેમની જે મહેનત છે અહીં ફળતી નજરે પડી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગરમીને લઈને ખાસ વ્યવસ્થા કરાઈ।
જૂનાગઢ સખરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળાની ગરમીને ધ્યાનમાં લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સખરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં લઈ તૃણાહારી પ્રાણીઓ માટે 2000 કિલો ઘાસ તો પક્ષીઓ માટે ખાસ 500 કિલો ફ્રૂટ્સની વ્યવસ્થા કરાઈ તેમજ તેમના પાંજરાઓ ઉપર નેટ લગાડવામાં આવી છે. જ્યારે સરીસૃપ પ્રાણીઓ માટે ફોગર્સની વ્યવસ્થા થઈ છે. શાહુડી જેવા સસ્તન પ્રાણીઓ માટે તેમના પિંજરામાં બરફની પાટો મૂકવામાં આવી છે. ત્યારે તૃણભક્ષી પ્રાણીઓ માટે અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે કપિરાજ જેવા પ્રાણીઓ માટે આઈસ કેન્ડીની વ્યવસ્થા કરવામાં આવી છે. આઈસ કેન્ડીની ટેટી, તરબૂચ જેવા ફળોને ફ્રોઝન કરીને બનાવવામાં આવે છે. વાઘ, રીંછ જેવા પ્રાણીઓ કે જેઓ ઠંડી વધારે પસંદ કરતા હોય છે તેમના પાંજરામાં રહેલા પાણીના કુંડામાં પણ બરફની પાટો નાખવામાં આવી છે. પ્રવાસીઓ માટે પણ ગરમીથી રાહત માટે રસ્તા પર લીલી નેટ પાથરવામાં આવી છે. તેમજ પ્રવાસીઓ માટે પીવાના ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદના કાંકરિયામાં બાલવાટિકામાં ફરવું હવે મોંઘું પડશે. એક વ્યક્તિનો ખર્ચ 2360 થશે. અમદાવાદ વાસીઓને કાંકરિયા લેક ફ્રન્ટ પર બાલવાટિકામાં ફરવું હવે મોંઘું પડશે. બધી રાઇડ્સમાં બેસીને ફરવું હોય તો એક વ્યક્તિ 2360 રૂપિયા ખર્ચવા પડશે. જો કે અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે આવેલું બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્થળ હવે નવા રંગરૂપમાં જોવા મળશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 22 કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી ધોરણે રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. બાલવાટિકામાં 22 નવી અને આકર્ષક એક્ટિવિટીઝ ઉમેરવામાં આવી છે. આ સાથે બાલવાટિકાની એન્ટ્રી ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જે હવે 50 રૂપિયા નક્કી કરાય છે. જ્યારે વિવિધ એક્ટિવિટીઝની ટિકિટના દર 60 રૂપિયાથી 450 રૂપિયા સુધી રહેશે. અગાઉ બાલવાટિકાની એન્ટ્રી ફી માત્ર 3 રૂપિયા હતી, જેમાં 2 એક્ટિવિટીઝ નિઃશુલ્ક હતી. હવે 50 રૂપિયાની એન્ટ્રી ફી સાથે 6 એક્ટિવિટીઝ નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે. નવા આકર્ષણોમાં ડાયનાસોર ટ્રેન, હરણ ટ્રેન, લેઝી રિવર, ભૂલભુલૈયા, ફ્લાઇંગ થિયેટર, એડવેન્ચર રાઇડ્સ, ગ્લાસ ટાવર, સ્નો પાર્ક, વેક્સ મ્યુઝિયમ અને VR રિયાલિટી ગેમ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મડ બાઇક, રોબોટ મૂવિંગ એક્ટિવિટી અને રોયલ રાઇડ જેવી એક્ટિવિટીઝ બાળકો અને યુવાનોને રોમાંચક અનુભવ અપાવશે. એએમસીને 27% આવકનો હિસ્સો મળશે. આ નવી સુવિધાઓ અને આકર્ષણો બાલવાટિકાના ગુજરાતના સૌથી નવીન મનોરંજન સ્થળોમાંનું એક બનાવાશે. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર ચંડોળા તળાવની મુલાકાત લીધી છે. ડિમોલેશનની કામગીરીની સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં કયા પ્રકારે કામગીરી કરવી તે અંગે ચર્ચા કરવામાં આવશે. તો પોલીસ કમિશનર GS મલિકનું નિવેદન સામે આવ્યું છે. એક્શન પ્લાન ફાઇનલ થશે એટલે આપણી સાથે શેર કરવામાં આવશે. અત્યારે અંડર કન્સિડરેશનમાં છે. તળાવ ખાલી કરવાનો બેઝિક શું બાબત હતી જેને લઈ આ સમીક્ષા બેઠક યોજાઈ? જેમ માનનીય પોલીસ કમિશનર સાહેબે કહ્યું અને અગાઉ પણ આપણે કહી ચૂક્યા છીએ કે વોટર બોડીની અંદર દબાણ પરમિટેડ નથી. વોટર બોડીનો જેટલો પણ એરિયા હોય એ એરિયાની અંદર જે પણ માણસોએ ગેરકાયદેસર દબાણ કર્યા હોય એને દૂર કરવાનો કોર્પોરેશનની ફરજ પણ છે અને એ પ્રમાણે કોર્પોરેશન તબક્કાવાર આયોજન કરીને કામગીરી કરાય. જ્યારે આવા મોટા પ્રકારનું આયોજન હોય ત્યારે એમાં ઘણા બધા પાસાઓના વિચારણા કરી અને ઉચ્ચ કક્ષાએથી નિર્ણય લેવામાં આવતા હોય છે. એટલે જ્યારે પણ આ બધું નક્કી થાય ત્યારે અમારા ત્યાંથી એ કક્ષાથી પોલીસના તંત્ર અને મહેસૂલી તંત્ર સાથે કાર્યવાહી કરવામાં અચાનક એવું શું કે તાત્કાલિક ગેરકાયદેસર દબાણો સામે આવ્યા અને તમારા તોડવાની ફરજ પડી? અત્યાર સુધી ક્યાં? તો અમદાવાદ ચંડોળા તળાવના ડિમોલેશનને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને આગળની જે રણનીતિ છે તે પણ નક્કી કરવામાં આવી છે કે હવે કયા પ્રકારે કામગીરી કરવામાં આવશે. કારણ કે ઘણા એવા વિસ્તારો આ સિવાય પણ એવા વિસ્તારો છે કે જ્યાં આગળ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. અમદાવાદ ચંડોળા તળાવ ડિમોલેશનનો આ મામલો કે જ્યાં પોલીસ કમિશનર અને મનપા કમિશનર ચંડોળાની મુલાકાતે પહોંચ્યા હતા તો ડિમોલેશનની કામગીરીની સમીક્ષા પણ તેમના દ્વારા કરવામાં આવી છે. જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી તે કામગીરીને લઈને સમીક્ષા પણ તેમના દ્વારા કરવામાં આવી છે અને આગળના સમયગાળા દરમિયાન કયા પ્રકારે કામગીરી કરવામાં આવશે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. તો થોડા દિવસોથી બેઠકોનો દોર પણ યથાવત જોવા મળી રહ્યો છે. કારણ કે ચંડોળા તળાવની ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. આ સિવાય ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવ્યા છે તેને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
અમદાવાદના જે ચંડોલા તલાબમાં બાંગ્લાદેશીઓ વિરુદ્ધ જે આપણે ઝુંબેશ ચલાવેલી એમાં ટોટલ 198 બાંગ્લાદેશીઓને આપણે પકડ્યા છે ટોટલ. એમાં 190 ચંડોલાથી, પછી ચંડોલાથી 6 લોકો ભાગી ગયા એને 16થી પકડ્યા છે અને 2 ઓઢવથી, એટલે 198 અને માર્ચ મેં 12 એટલે ચંડોલા તલાવ એરિયામાંથી કુલ 210 બાંગ્લાદેશીઓ આપણે આ પકડ્યા છે ઝુંબેશમાં. અને આથી પહેલાં જે ઝુંબેશ બહુ મોટા પાયે ચલાવી હતી એ 2009માં ચલાવી હતી, જ્યારે હું સ્પેશિયલ બ્રાન્ચમાં હતા ત્યારે પણ અહીંયા લગભગ 1800 જે લોકો રહેતા હતા એ 329 ડ્વેલિંગ્સમાં મેં રેકોર્ડ જોયા તો એ ત્યારે પણ ડિમોલિશ કર્યા અને ત્યારે પણ 95 ચંડોલામાંથી બાંગ્લાદેશીઓ 2009માં પકડ્યા હતા. પણ આ અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટી બાંગ્લાદેશીઓ વિરુદ્ધની ડ્રાઈવ હતી અને ડિમોલિશન ડ્રાઈવ પણ હતી. એમાં અમુક જે જાણીતા અને બહુ નામચીન લલ્લુ બિહારી અલિયાસ મોહમ્મદ પઠાણ એના તમે પણ જોયા હશે, જેના એના મોટા બંગલા જેવા ફાર્મ હાઉસ બનાવેલા હતા. એ આજે પણ આપણે બધા એરિયા જોયા, એના સર્વે કર્યા. આ પોલીસે જે પોલીસનું કામ છે બહુ સારી રીતે કર્યા છે. એમાં જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિનિસ્ટર શરદ સિંઘલ અને એના સુપરવિઝન હેઠળ અને આપણે ઓવરઓલ ખાસા પોલીસ અને SRPની 20 કંપનીઓ અને 2000થી ઉપર પોલીસ એમાં કામમાં લાગી હતી. તો એક સક્સેસફુલ ઓપરેશન આપણે કહી શકાય. અને આ ફેઝ 1 હતું આપણે, જે ફેઝ 1 આપણે પૂર્ણ કરી લીધું છે. પહેલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં ઘૂસણખોરોને પકડી લેવા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજકોટ પોલીસે રામનાથપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત વધુ 6 બાંગ્લાદેશી શખ્સને પકડી લઈ કુલ 21 શખ્સને ડિટેન કરી તેની પૂછતાછ કરવામાં આવી છે. વિશેષ કાર્યવાહી કરવામાં આવી છે. ઘૂસણખોરોને પકડી લેવા પોલીસે 35 ટીમો બનાવી હતી અને રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વર, અટિકા, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી 1000થી વધુ લોકોની ચકાસણી કરી હતી, જેમાં 13 બાંગ્લાદેશીઓ પકડાયા હતા, જેમાં અલગ અલગ એજન્સીઓ મારફતે તેની પૂછતાછ કરવામાં આવી હતી. તો આ દરમિયાન પોલીસે વધુ 8, જેમાં 6 મહિલાઓ સહિત 8 બાંગ્લાદેશીઓની ડિટેન કરવામાં આવ્યા છે, જેમાં કુલ આંકડો 21 થયો હોવાનું બહાર આવ્યું હતું. વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ઝડપવા પોલીસ તંત્રએ કમર કસી લીધી છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપવા વલસાડ જિલ્લા પોલીસના અભિયાનને વધુ એક સફળતા મળી છે. તો પોલીસે વધુ 4 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. આ અગાઉ પોલીસ 7 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી ચૂકી છે. વધુ 4 ઘૂસણખોરો ઝડપાતા આંકડો 11 થઈ ગયો છે. તો આ વખતે ઝડપાયેલા 4 બાંગ્લાદેશોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ આરોપીઓ જુદા જુદા સમયે પશ્ચિમ બંગાળની બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને ત્યારબાદ તેઓ અલગ અલગ વિસ્તારોમાં ફેલાયા હતા. તેઓ વાપી અને વલસાડ જિલ્લામાં આવી આસપાસના વિસ્તારની કંપનીઓમાં ચોરી છુપીથી ઓળખ છુપાવી કંપનીઓમાં કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા 4 દિવસમાં ટોટલ 2000થી વધુ લોકોને અલગ અલગ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, SOG ખાતે ડિટેન કરીને લાવવામાં આવ્યા છે. શંકાસ્પદ રહેતા તમામ લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે. એમના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે અને જેના કારણે આજથી 2 દિવસ પહેલાં ટોટલ ઉમરગામ વિસ્તારમાં 7 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવામાં આવ્યા હતા. એમને હાલ ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરવામાં આવેલા છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલા બાદ પોલીસ હવે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં 10 મદ્રેસા તથા 27 મસ્જિદો અને 15 કોલ્ડ સ્ટોરેજ સહિત મુર્ગા ફાર્મ તેમજ બકરા ફાર્મમાં તપાસ કરવામાં આવી હતી. 150થી વધુ પરપ્રાંતીય ઇસમોના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. તો વડગામ પોલીસે આધાર કાર્ડ તેમજ અન્ય ડોક્યુમેન્ટ સરકારીની વેબસાઇટ પર ઓનલાઈન તપાસ કરવામાં આવશે, તેમજ ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ હશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. છેલ્લા 3 દિવસથી વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોલ્ટ્રી ફાર્મ જેવા કે મરઘા ફાર્મ, બકરા ફાર્મ, કોલ્ડ સ્ટોરેજો, આશરે લગભગ 15 કોલ્ડ સ્ટોરેજો આવેલા છે આપણી જોડે. એ સિવાય
મદ્રેસાઓમાં જે બહારના રાજ્યોમાંથી આવેલા મૌલવીઓ, આ તમામ જગ્યાએ જે પરપ્રાંતિયો અલગ અલગ, જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, યુપી, અલગ અલગ રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિયોની વેરિફિકેશન કરવું ખૂબ જ અગત્યનું હોય, એ બાબતે એસપી સરે સૂચના આપેલી છે. સુરતમાં બની છે વિચિત્ર ઘટના. ગોડાદરાના અંકુર એપાર્ટમેન્ટની આ ઘટના સામે આવી છે. એક યુવકે મહિલાનો પોશાક ધારણ કરી બિલ્ડિંગની ગાડીઓને સળગાવી દીધી છે. સ્થાનિક રહીશોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અજાણ્યો મહિલાના પોશાક ધારણ કરી બિલ્ડિંગની ગાડીઓને સળગાવી દે છે અને ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા રહીશોમાં ભારે રોષ વ્યાપ્યો છે. અજાણ્યા શખ્સની કરતૂતથી ગોડાદરા વિસ્તારમાં ફફડાટ વ્યાપ્યો છે. કોણ છે આ અજાણ્યો શખ્સ જે આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે? પોલીસને ઝડપથી કાર્યવાહી કરવા માટે લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે. તો કોઈ અજાણ્યો શખ્સ ત્યાં સોસાયટી પાસે આવી પહોંચે છે અને તેના દ્વારા મહિલાના જે પોશાક છે તે ધારણ કરવામાં આવે છે. ત્યારબાદ જે સોસાયટીમાં પાર્ક કરેલી ગાડીઓ છે તેને આગ લગાડી દેવાની ઘટનાને અંજામ આપવામાં આવે છે. કયા કારણસર આ આગ લગાડવામાં આવી હતી તે જાણી શકાયું નથી. બીજી તરફ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે, પરંતુ તે અંગે કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી. ત્યારે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે કે આખરે આ અજાણ્યો શખ્સ કોણ છે અને તેના દ્વારા શા માટે આ પ્રકારે જે વાહનો છે તેમાં આગ લગાડવામાં આવી રહી છે. બીજી તરફ ત્યાંના જે લોકો છે તેમાં પણ ફફડાટનો માહોલ સર્જાયો છે, કારણ કે કોઈ અજાણ્યો શખ્સ આવી પહોંચે છે અને તેના દ્વારા મહિલાના જે પોશાક છે તે પહેરવામાં આવે છે અને ત્યારબાદ વાહનોમાં આગ ચાંપી દેવામાં આવે છે. ખંભાળિયામાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ હુમલો કર્યો અને 22 વર્ષીય યુવતીને યુવકે છરીના અનેક ઘા માર્યા છે. સંજયનગર વિસ્તારની આ ઘટના. પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો યુવક, તો યુવતીએ ના કહેતા યુવક ઉશ્કેરાયો અને યુવતીને છરીના અનેક ઘા મારી દીધા. વિશાલ પારિયા નામના યુવકે હુમલો કર્યો તો યુવતી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. યુવતી ગંભીર રીતે ઘાયલ અને કુલ 55 જેટલા ટાંકા આવ્યા હતા. તો યુવક અને તેના પરિવાર યુવતીને ફરિયાદ ન કરવા ધમકાવી હતી. પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા અને પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના સારોલીમાં 19 વર્ષીય મોડેલનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. 19 વર્ષીય મોડેલ સુપ્રીત કૌરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૂળ મધ્યપ્રદેશની મોડેલ સુપ્રીત કૌર પોતાની 3 મહિલા મિત્રો સાથે રૂમમાં રહેતી હતી. જ્યારે ઘરે એકલી હતી ત્યારે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મોડેલ 4 દિવસ પહેલા જ સુરત સારોલી ખાતે મોડલિંગ કરવા માટે આવી હતી, તો આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. સમગ્ર મામલે સારોલી પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજના રોલેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરવાની અંજામ આપવામાં આવ્યો છે. તસ્કરોએ મંદિરની દાનપેટીની ચોરી કરી. ચોરાયેલ દાનપેટી બાજુમાં આવેલ તળાવમાંથી મળી આવી ત્યારે ચોરીનો પ્રયાસ થયો, નિષ્ફળ અને દાનપેટી સહી સલામત તળાવમાંથી મળી આવી છે. મંદિરના પૂજારીએ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં નકલીની બોલબાલા. જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી અને ડિમોલેશનની નકલી નોટિસ દિવાલ પર લાગી છે. નકલી નોટિસથી અસલી ગરીબો મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને દરેક ગલીમાંથી 5 મકાનો તોડવાની નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિચિત્ર ટીખળ કરતા ભારે ઉઆપો મચી ગયો છે. સુરતમાં ઉત્તરાણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ 2 સોસાયટીનો બનાવ સામે આવ્યો છે. સુરત મનપા સાથે પોલીસને પણ પડકાર ફેંક્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને નોટિસ આપવામાં આવી છે. અને આ નોટિસ ડિમોલેશનને લઈને નોટિસ આપવામાં આવી છે, પરંતુ આ નોટિસ અસલી નહીં પરંતુ નકલી નોટિસ આપવામાં આવી છે. અહીંયા રાતના કોઈ 2:30 વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકારી ગયા છે. એમાં લખેલું છે કે 5 મકાન દરેક ગલીમાંથી ખાલી કરવાના છે. એની જગ્યાએ અમે ગાર્ડન ઊભું કરવાનું છે. તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે. કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે, કોઈ જરીમાં કામ કરે, કોઈ બકાલું વેચે છે, કોઈ કડિયા કામ કરે છે. તો એવી રીતે આ લોકોના 11 બાય 20ના મકાનમાં રહે છે. આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય, ગમે તેનું કોઈનું કાવતરું હોય,
તો ભયનો માહોલ ઊભો કરી દીધો છે ને અહીંયા ભય બહુ મોટું થઈ ગયું છે. તો અમે મ્યુનિસિપાલિટી જાણ કરતા કે મ્યુનિસિપાલિટી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, અત્યાર સુધી નકલી ડિગ્રીઓ જોઈ, નકલી ખાવાની ચીજ વસ્તુઓ જોઈ, પરંતુ હવે તો ડિમોલેશનની નકલી નોટિસ આપવામાં આવી છે. શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ, સુરતના ઉત્તરાયણ વિસ્તારની આ ઘટના છે. તાપીનગર વિભાગ 2 માં જે પ્રકારે સોસાયટીમાં નકલી નોટિસો લગાડવામાં આવી હતી તેને લઈને લોકોની ચિંતા વધી હતી, કારણ કે આ નકલી નોટિસો પર અસલી ગરીબોના જે ઘર છે તે તોડવાની વાત સામે આવી હતી. ખાસ કરીને દરેક ગલીમાં 5 મકાન તોડવાની નોટિસને લઈને લોકો મૂંઝવણમાં મુકાયા હતા. કોઈ ટિક્કણખોરી કર્યા હોવાનું સામે આવ્યું હતું. જો કે આ સમગ્ર મામલે જ્યારે સ્થાનિક લોકો રહીશોએ પોલીસને જાણ કરી ત્યારે ખબર પડી કે આ જે ડિમોલેશનની નોટિસ છે તે નકલી છે અને નકલી નોટિસને લઈને તેઓની જે ચિંતા હતી તે દૂર થઈ હતી. નકલી નોટિસને લઈને એક સમય માટે તે વિસ્તારમાં રહેતા ગરીબોના જીવ તાળવે ચોંટ્યા હતા. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જૂનાગઢમાં મધમાખીના ઝુંડનો હુમલો સામે આવ્યો છે અને 30 લોકો ઘાયલ થતા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પર્વતારોહણ દરમિયાન જોગણિયા ડુંગરમાં ઘટના બની હતી અને ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તેમજ પંડિત દીનદયાળ પર્વતારોહણ કેન્દ્રમાં ખડક ચઢાણની તાલીમ લેતા વિદ્યાર્થીઓ ઘાયલ થયા. તો જામનગરની નેશનલ ફાયર એકેડેમીમાંથી આવેલા લોકો પણ ઘાયલ થયા હતા. 2 અલગ અલગ ગ્રુપ દ્વારા ટ્રેકિંગ કરવામાં આવતું હતું અને તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી અને ટ્રેકિંગ કરવા ગયેલા જે વિદ્યાર્થીઓ હતા તે તમામ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. નાકા પુલ પાસે જોગણિયા ડુંગર ઉપર છોકરાઓને મધમાખી કરડેલ હોય અને એ છોકરાઓનું રેસ્ક્યુ કરવા માટેનો કોલ આવે. તાત્કાલિક અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી અને તેના છોકરાઓનું રેસ્ક્યુ કરી અને દરેક છોકરાઓનો હોસ્પિટલમાં દાખલ કરેલ છે. અંદાજે 40-45 છોકરાઓનું રેસ્ક્યુ કરેલ છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. ત્યારે મધુમક્ખીએ અમારી ઉપર અટેક કરેલો છે, પણ અત્યારે સિવિલમાં છીએ અમે અને સારવાર અમને પૂરી મળેલી છે. અમે 94 છોકરા હતા ને 9 ઇન્સ્ટ્રક્ટર હતા. 35 બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ છે. તમામ બાળકોને તાત્કાલિક અત્રે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલ છે અને તમામ બાળકો અત્યારે સ્ટેબલ કન્ડિશનમાં છે. સિવિલ હોસ્પિટલ ખાતે પૂરતા પ્રમાણમાં ડૉક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તથા મેડિસિનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તો જૂનાગઢની આ ઘટના કે જ્યાં મધમાખીના ઝુંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે જે વિદ્યાર્થીઓ હતા તે ઘાયલ થયા હતા. વડોદરામાં દૂધના ભાવ વધારા સામે હવે વડોદરામાં કોંગ્રેસનું આંદોલન જોવા મળી રહ્યું છે. શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ બરોડા ડેરી ખાતે પહોંચ્યા અને દૂધના ભાવ વધારવા સામે બેનરો, થાળી, વાટકી લઈ અને ડેરી ખાતે પહોંચ્યા છે. તો બરોડા ડેરીની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું હોવાના મુદ્દે રજૂઆત કરવામાં આવી રહી છે અને આંદોલન કરવામાં આવી રહ્યું છે. તો મહિલા કાર્યકર્તાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ છે. વિરોધ પ્રદર્શનના કારણે પોલીસનો મોટો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર સામે આવી છે. સુમુલ ચેરમેન માનસિંહ પટેલ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પશુપાલકો માટે કિલો ફેટે દૂધના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. તો ભેંસ અને ગાયના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દૂધના ભાવ કિલો ફેટે 850 રૂપિયા હતા, જે હવે વધીને 870 રૂપિયા થયા છે. જ્યારે ગાયના દૂધનો ભાવ કિલો ફેટે 810 હતા, જેના હવે 830 કરવામાં આવ્યા છે. સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડનો ફાયદો થશે. સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો માટે સુમુલ ડેરીએ દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દૂધમાં કિલો ફેટે 850 હતા, એમાં 20 રૂપિયા વધારીને 870 કરવામાં આવ્યા છે. એ જ રીતે ગાયમાં 810 રૂપિયા હતા, એમાં 20 રૂપિયા વધારીને 830 કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં ટ્રાફિક નિવારણ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં રિક્ષાના સ્ટેન્ડ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં 300 થી વધુ સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા. સુરતમાં ટ્રાફિક કરતા રિક્ષાવાળાઓ માટે પાર્કિંગ ફિક્સ કરવામાં આવ્યા છે. તો શહેરમાં ધંધા અર્થે નીકળતા ઓટો રિક્ષા ચાલકો પેસેન્જરો લેવા માટે પોતાની ઓટો રિક્ષાઓ ગમે ત્યાં ઊભી રાખી દેતા હોય છે, જેના કારણે વાહન વ્યવહારને અવગણતા ન પડે તેમજ અકસ્માત થવાની શક્યતાઓ પણ રહેતી હોય છે. ત્યારે આડેધડ રિક્ષા ઊભી રાખનારા સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.